મારી માડીનું અમૃત છે માતૃભાષા, મા ભૂમની બોલી છે માતૃભાષા, મારા મુખમાંથી સરેલો પહેલો શબ્દ છે માતૃભાષા, મારી ધડકન અને સૂર છે માતૃભાષા, મારી માતૃભાષા. એક જ ભાષા મારા હૃદયથી બોલાતી અને સૌથી સારી લાગતી અને સમજાતી એ છે મારી મીઠી માતૃભાષા ગુજરાતી. મીઠી મધ જેવી, સિંહની ડણક જેવી, પિતાના પ્રેમ જેવી, માતાની મમતા જેવી, ગંગાની પવિત્રતા જેવી, શિવજીની મહાનતા જેવી, કવિના કવન જેવી, વહાલી જન્મભૂમિ જેવી છે એ માતૃભાષા ગુજરાતી. નરસિંહ મીરાના પદોમાં સ્વયં કૃષ્ણને રંગતી, જીજાબાઈના મુખેથી સ્વાભિમાનના બીજ રોપતી, ગંગા સતીના ભજનોમાં જીવન રીત પઢાવતી, નર્મદની કલમે એ નવચેતના પ્રસરાવતી છે એ માતૃભાષા ગુજરાતી. ગાંધીજી છે ગુજરાતી, મોદીજી ગુજરાતી, સરદાર છે ગુજરાતી, ગુજરાતી છે બોલબાલા, જેણે લખી ગૌરવ ગાથા ગુજરાતની. હા, ગર્વ છે મને મારી માતૃભાષા ગુજરાતી પર, ઉન્નત છે મસ્તક મારા માતૃભાષા ગુજરાતી પર. હા, નથી આવડતી ફાકડી અંગ્રેજી મને પણ, તોય માન છે મને મારી માતૃભાષા ગુજરાતી પર, મારી માતૃભાષા ગુજરાતી પર. હેપી માતૃભાષા દિવસ. ગૌરવ હોવું જોઈએ. આપણે બીજી ભાષાઓની સાથે સાથે આપણે આપણી માતૃભાષાને પણ જીવંત રાખવાની છે. તેને